નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મહુધા નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાના સભ્યો બન્યા બાળકોના પોષણ મિત્ર। મહુધા નગરની કુલ 20 આંગણવાડી કેન્દ્રમાં મમરાના લાડુ અને સિંગની ચીક્કી વિતરણ કરાઈ। પાલિકા પ્રમુખ તથા સભ્યો દ્વારા 500 ઉપરાંત ભૂલકાઓને મમરાના લાડુ અને સિંગની ચીક્કી વિતરણ કરી હતી। મહુધામાં ગામનો નિર્ધાર સહકારથી સાકાર અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન હેઠળ મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, કાઉન્સિલર શહેજાદ મલેક તેમજ કાઉન્સિલર તનવીર મલેક પોષણ મિત્ર તરીકે જોડાયા હતા, જે બાળકોના આરોગ્ય અને પોષણ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે। આ કાર્યક્રમ અંતર્ગત મહુધા નગરની જુદી જુદી કુલ 20 આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા 500 ઉપરાંત બાળકોને પોષણ ખોરાક તરીકે મમરાના લાડુ અને સિંગની ચીક્કી વિતરણ કરી હતી। મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, કાઉન્સિલર શહેજાદ મલેક તેમજ કાઉન્સિલર તનવીર મલેક દ્વારા પોષણ મિત્ર તરીકે પોતાની જવાબદારી નિભાવવા, બાળકોને સ્વસ્થ અને સશક્ત બનાવવા માટે પોષણયુક્ત આહારના મહત્વ વિશે સમજાવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત માતાઓ અને આંગણવાડી કાર્યકરોને બાળ પોષણ, સમયસર પૂરક આહાર અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। મહુધા નગરપાલિકા પ્રમુખ અને કાઉન્સિલર દ્વારા સરકારના પોષણ સંબંધિત પ્રયાસોની પ્રશંસા કરી અને સહકારથી ગામના સર્વાંગી વિકાસનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમથી બાળકોના પોષણ અને આરોગ્ય પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। રિપોર્ટર નિસાર શેખ, મહુધા।